મિત્રો આજે જુનાગઢની અંદર 85 વર્ષના દાદીમાં છે અને દાદીમાને છે ને ખાવા પીવાની અંદર ખાલી એક ચા બહુ જોઈએ અને ચા માટે તમારે શું ઘટે? દૂધ ઘટે, ખાંડ ઘટે અને ચાની ભૂકી ઘટે. દૂધ હું તમને રોજ દેવા આવે. રોજ તમારે દૂધ જોઈ ને? કેટલું દૂધ જોઈ? 5 કિલો. 5 કિલો થોડુંક આવે ને? દાદ નહીં, રોજ તમારે કેટલું દૂધ જોઈએ? હાચન કયો? અડધો લીટર. અડધો લીટર દૂધ લીટરમાં આવે. કેટલું? 20 રૂપિયાનું દૂધ થઈ જાય? અડધો આવે ને? હા ચા કરીએ. હા હા. બપોરે કરીને બીજા જવાનું. તો હું તમને રોજ દેવા આવે દૂધ રોજ, પછી આપણે ચા ભેગી પીવાની. રેડી? મિત્રો આજથી હવે હું દાદીમાની સાર સંભાળ લઉં છું. હું રોજ સવારે રોજ દૂધ છે ને દાદીમાનું હું આપી જાય, કારણ કે દાદીમા પછી બીજું તમારે ખાવામાં શું જોઈએ? દાદીમાને બીજો કોઈ સાર સંભાળ વાળું છે નહીં, કોઈ બીજું કોઈ કરે એવું નથી. દાદીમાની મોટી ઉંમર છે, જુનાગઢની અંદર એકલા રહે છે અને આ એમનું ઘર છે. તમે જોઈ લ્યો, નાનું એવું આ મકાન છે, મકાનની પાછળ એક નાનું એવું રસોડું છે. હવે આ રસોડાની અંદર દાદીમા એકલા રહ્યો જ ને તમે, પછી તમે જમવાનું બનાવો બધું? બધું શાક રોટલી દાળ રોટલી. હા પણ જે બનાવો હોય પણ કેટલી રોટલી ખાવ? 2 રોટલી, બહુ તો 3 ખાઈ. બસ પછી હાંજે જમતા નથી ને પાછા? એક જ ટાઈમ ખાલી જમે. સવારે નાસ્તોય નહીં કરવાનો, બપોરે ખાલી જમવાનું. 2 રોટલી છે, દાળ ભાત છે, એટલું ખાઈ લેવાનું. હાંજે પાછું જમવાનું નહીં. એનું કારણ શું ન જમવાનું? સાંજે ન ખાય હકાય પછી હાલે નહીં ને. શરીર આપણું જોવું જોઈએ ને ભાઈ. તંદુરસ્તી જાળવે. તમે વિચાર કરો, 85 વર્ષની ઉંમર છે તોય દાદીમાની તંદુરસ્તી જો તમે આ તંદુરસ્તી જાળવવી હોય ને તો તમારે એક જ ટાઈમ ખાવું પડે. એટલે તમારે જે પણ ઘટતું હોય ને હું આપી જાય. બરોબર? દૂધ ઘટે છે તો દૂધ હું આપી જાય, ખાંડ ઘટે ને તો હું આપી જાય. કરતી નથી. હા બસ એ ઘટે તો આપી જાય. પણ દૂધ તો હું રોજ આવે હો દેવા, અને રોજ આપણે ભેગી ચા પીવાની. હા તો બરોબર. પછી તમારે હા બસ પછી તમે જે પણ ખાવાનું બનાવશો ને, હું ક્યારેક ક્યારેક મને ઈચ્છા થાય તો જમવા આવે. બસ ને. હા બસ દાદીમાનું મન મોટું છે એમ. દાદીમા કે ને ઈચ્છા થાય ને ત્યારે ભજીયા બનાવી લે. આઈ છે ક્યારેક ક્યારેક ભજીયા બનાવે, ક્યારેક ખરે ખાવું હોય તો પુડલા બનાવે. કરું બધું ને તો બધાને બોલાવો, હાલો જમવા બધાને બોલાવો. આને બોલાવો. દાદીમાનું મન તમે જો, દાદીમા પાસે છે કાંઈ જ નહીં, આજુબાજુમાં છે મિત્રો ક્યારેક ક્યારેક બધા સહકાર આપતા હોય, સલાહ આપતા હોય, પણ દાદીમા પાસે ક્યારેક ગમે ભજીયા બનાવ્યું હોય તો આજુબાજુ વાળાને બોલાવે જમવા. તો મને બોલાવશો ને? મને બોલાવશો ને? હા તો વાંધો નહીં. દાદીમાને આપણાથી બનતી હોય એટલી સહાય કરવાની છે મિત્રો. બનતો એટલો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આખો દી તમે પછી અહીં બેહીને શું કરો? હા પછી કચરા વાળું, પછી કાંઈ કામ પડ્યું કરી લઉં, પછી આટો મારી આવું ઘડકાના. આ માટો મારો. પછી બહુ હાલવાનું ન રખાય. પછી હાલવાનું રાખશો ને તો શરીર પાછું કામ ન કરતું હોય, ખોટા પડી જાવ પછી. હે પડો નહીં, નો પડે એ દાદીને ગેરંટી છે. જાળી નાલું. હે જાલી હાલો બધું. એટલે પકડીને હાલતા હોય, પણ સવારે ઉઠે પછી ચા પીવું. ચા પીને પછી શું કરો? કચરા પોતા. પછી એમાં બેઠા કરી શકો હજી? તમે જોઈ લો મિત્રો, દાદીમાં આ ઉંમરે બેયને કચરા પોતા કરે છે, પણ અમારી આ બધી વહુ છે ને એ અટાણે નથી કરી શકતી. પૈસાની ક્યાં વાત છે? ઓમ કરી જ નથી શકતા. શરીર નથી હાલતા. આ બધા આને તમે જરી કયો, આ બધા શરીર તમારે હલાવવું હોય ને તો બધું કરવું પડે. હે તો હાલીને એટલે ગાડીમાં બેહવું. જો ગાડીમાં બેહવું, ગાડીમાંથી ઉતરવું. તો તમે રાખો તો બે, નકર ક્યાંથી બે? રાખો ની ક્યાં વાત છે? હા એ તમે બરાબર કીધું. એને જોયા ને ગાડી, ઈ હાલી ના તું હાલી ના. અમે તો નો હાલી, અમારે તો નો કામ કરવું હોય, પણ આને નો કામ કરવું હોય તો ઘરના થોડા પડ્યા છે. તમારે ગાડી ઉકામી દે ફરવાની. ગાડી જો દાદીમાં કે ગાડી લીધી છે તો ફેરવો હવે ઈ કે હા તો ફેરવો પડે. મજા આવી ને વાત કરવાની. સકરબાગ જાવ હોય, મોતીબાગ જાવ હોય, ફરવા જાવ હોય તો તમે જાવ છો? તમે ક્યાંય ફરવા જાવ છો? કેમ? આ મારી બેઠકે જાતા પેલા બેઠક. હવે અટાણ નથી જાવું? અમાર બેટા કે કોઈના ચલી એમ નહીં, ક્યાંય ફરવા નથી જાવું? કેમ? તો શ્રીનાથજી જવું છે? શ્રીનાથજી 4 વાર જઈએ. 4 વાર જઈ એવા? કઈ તો બસ ઉપરથી. પછી તો પેલા ગયા હશો ને? અત્યારે જવું છે? અટાણે હા જયા કો. તમારું શરીર હવે નો હાલી શકે ન્યા. નો હાલે. દાદીમાને હજી આ ઉંમરે શ્રીનાથજી દર્શન કરવા જવું છે. શ્રીનાથજીના હે શ્રીજી બાબા શક્તિ દર્શન કરવા જવાય. શ્રી દાદીમાએ જો અહીંયા હે ને શ્રીજી બાબાનો ફોટો મૂક્યો છે શ્રીનાથજીનો. એટલે વૈષ્ણવ ધર્મ પાડો. લાલાની કંઠી પહેરી પુરુષોત્તમ લાલાનું બ્રહ્મ સમણ દાદીમાએ લીધેલું છે. તમને હજી બધું યાદ છે તો